તો આ તરફ વરસાદી માહોલ એક તરફ જામ્યો છે, અમદાવાદમાં પણ વરસાદ ખાબક્યો છે, પરંતુ સમગ્ર રાજ્યભરમાં અત્યારે અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. વિન્ડીના માધ્યમથી એ સમજીએ કે રાજ્યભરમાં વરસાદી માહોલ કેવો છે. સૌથી પહેલા એ સમજવાનો પ્રયાસ, કારણ કે અત્યારે જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે તેમાં મધ્ય ગુજરાતમાં મેઘાવી માહોલ જામ્યો છે. અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આ સિવાય ભાવનગરમાં પણ જે કોસ્ટલ એરિયા છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે. ગાંધીધામ કચ્છ સહિતના વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ત્યાં પણ મેઘાવી માહોલ જામ્યો છે. આ સિવાય અહીંયા અરબ સાગરમાં પણ એક સિસ્ટમ આપણને સક્રિય થતી જોવા મળી રહી છે, એટલે ત્યાં પણ એક સિસ્ટમ સક્રિય થતા મેઘાવી માહોલ જામ્યો છે. બીજી તરફના એ દ્રશ્યો આપણે એ પણ બતાવી, સુરત સહિતના જે વિસ્તારો છે, વલસાડ છે, ત્યાં પણ એટલે કે દક્ષિણ ગુજરાતમાં અત્યારે મેઘાવી માહોલ જામ્યો છે. એટલે દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. 4 થી 5 વાગ્યાના આંકડાની પણ વાત કરવી છે, કારણ કે એક તરફ વરસાદની શરૂઆત થઈ અને બપોર બાદને આંકડા પણ હવે થોડા સમજી લઈએ, કારણ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અને સૌરાષ્ટ્રનો એ પટ્ટો પણ આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં વરસાદની શરૂઆત થઈ. મધ્ય ગુજરાતમાં પણ બપોર બાદ મેઘરાજા ખમરોડવાના છે, અને આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ જે મેઘાવી માહોલ જામ્યો છે, કચ્છનો એ પટ્ટો છે ત્યાં પણ મેઘાવી માહોલ જામ્યો છે. એટલે સમગ્ર સૌરાષ્ટ્ર પંથક હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાતનો એ પટ્ટો હોય, એટલે સમગ્ર ગુજરાતભરમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. સાંજના આંકડાની મેં વાત કરી છે, કારણ કે મેઘાવી માહોલ આ વિસ્તારોમાં જામવાની શક્યતાઓ છે, અને વિન્ડીના માધ્યમથી પણ એ દેખાઈ રહ્યું છે કે અલગ અલગ ભાગોમાં વરસાદી માહોલ રહેવાનો છે. અને મધ્ય ગુજરાતમાં અત્યારે આપણને વરસાદ વધુ દેખાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત સહિતના ભાગોમાં વરસાદ વધુ દેખાઈ રહ્યો છે, અને આગામી સમયની અંદર એક સિસ્ટમ, જબરજસ્ત સિસ્ટમ અહીંયા સક્રિય થઈ રહી છે કે જ્યાં ઉત્તર ગુજરાતને મેઘરાજા ખમરોડવાના છે, એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એટલે આગામી સમયમાં મેઘરાજા ઉત્તર ગુજરાતને પણ ખમરોડશે, અને તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે. પરંતુ આગામી સમયમાં એટલે 3 થી 4 કલાક બાદ મધ્ય ગુજરાતમાં પણ મેઘાવી માહોલ જામવાનો છે. હવે ઉપરવાસમાં એક તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે મહીસાગરના કડાણા ડેમમાં પાણીની પુષ્કળ આવક પણ નોંધાઈ છે, જેના કારણે અનેક દરવાજા ખોલવાની ફરજ પડી છે. કડાણા ડેમના 12 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે. 10-10 ફૂટ સુધી દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 2,18,000 ક્યુસેકથી વધુ પાણી વહી નદીમાં છોડવામાં આવ્યું છે. આ સિવાય કડાણા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ મારફતે 4 યુનિટ કાર્યરત કરાયા છે. 416 ફૂટને પાર પહોંચતા ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ દૂર ડેમનું જળસ્તર છે. કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી 2 કાંઠે વહેતી થઈ છે. નદી કાંઠાના 128 જેટલા ગામના લોકોને પણ સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જળાશયો નજીક ન જવા માટે પણ તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ છે.